આપણે આજે ચાય પર ચર્ચા કરીએ. બિલકુલ. તમારો લંડન એક્સપિરિયન્સ. હા, હવે એક દિવસ રહ્યો તમારે જવાનું. યસ, જ્યાં પાછા આવશો ત્યાં આવશો, પણ આપણે આજકાલ કેવું રહ્યું એની વાતો કરીએ. બિલકુલ બિલકુલ. कैसा रहा आपका लंदन एक्सपीरियंस? લંડન એક્સપિરિયન્સ લાજવાબ. એવું લાગે છે કે આ અમારું ગામ છે, આ અમારી રેસિડેન્શિયલ સિટી છે, મતલબ અમે અહીંયા હંમેશા રહીએ છીએ એવું લાગે છે. લોંગ ટાઈમથી રહેતા હોય એવું હા. feeling. 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. એની Right. પાછા મતલબ 23rd સપ્ટેમ્બરથી અહીંયા છીએ એમ સમજી લો ને. વચ્ચે ખાલી રજાઓ પર ગયા હોય એવું લાગે કે આપણે ઇન્ડિયા 1 મહિના માટે ગયા હતા અને પાછા આવીને અહીંયા રહીએ છીએ એવું. એટલે આમ સારું લાગ્યું અને અહીંયા. પાછા આપણે જ્યારે આવ્યા ત્યારે હલકી હલકી મતલબ અહીંનું એટમોસ્ફિયર થોડું ઠંડુ ચાલુ થતું હતું. ને આપણે ફૂલ ઠંડી, હવે પાછું ઠંડી જતી જાય છે અને પાછી નોર્મલ રૂટીન આવતું જાય છે એવું લાગે કે પબ્લિક બહાર જુઓ તો અત્યારે વાહ ડ્રેસ કોડા પૂરા માણસોના ચેન્જ થવા માંડી ગયા છે હવે. ડ્રેસ તો ચેન્જ થાય કે વેધર ચેન્જ થઈ ગયું. વેધર બી ચેન્જ. પહેલી વાર આવતા તો કેવું લાગતું હતું? પહેલી વાર આવતી હતી ને ત્યારે સાચું કહું દિલથી હું મારી ફ્રેન્ડ્સને પણ એ વાત શેર કરતી કે મને આમ છે ને બહુ વિદેશમાં ગમે નહીં, પણ હવે જવું પડશે. ધર્મેશને બહુ ઈચ્છા છે કે પેરેન્ટ્સને સાથે લઈ જાઓ અને ફેરવું, વિદેશની લાઈફ દેખાડું. તો હું આવતી હતી ને ત્યારે મારી ફ્રેન્ડ્સ બધી એમ કહેતી, અરે તું વિદેશ જા સુધી વેસ્ટર્ન કપડાં લઈ જા, તો આ કર, વિદેશમાં બધા જાય એટલે થોડુંક એન્જોય કરે ને આપના. તો મેં કીધું અરે મને એટલો ઇન્ટરેસ્ટ નથી, ફોરેનનું મને ઇન્ટરેસ્ટ નહીં, ધર્મેશની ઈચ્છા છે એટલે જવું છે. અને અત્યારે એવું લાગે કે એક અલગ જ લાઈફ જીવા. અમે 6 મહિનામાં અમારી લાઈફ જીવી લીધી. લાઈફમાં જે નથી કરી શકી મેં હંમેશા અફસોસ કરતી, મને આરકે ક્યાંય ફરવા નથી લઈ ગયા. એ તો નથી લઈ જતા, એ તો બરાબર વાત Yeah. છે. એમાં અફસોસ નહીં, એ સાચી હજી વાત મારા છોકરાએ મારી બધી મુરાદે પૂરી કરી દીધી. ગોડ બ્લેસ યુ બેટા. થેન્ક યુ. મેં કાશ્મીર સુધી, કાશ્મીરથી લઈ અને ભાઈ એને ગુજરાત હા, એ અલગ છે. કન્યાકુમારી સમજી લે એક્ઝેક્ટ સાઉથ હજી ફેરવી દીધું. એવું નથી કશું સહી વાત કે है. મેં નથી ફેરવ્યું. અફસોસ ઈ હું અફસોસ ભેગું નથી. તમને સરકાર મોકલતી, તમે આ જાતા, કુછ ભી જે હોય. સરકારે તમને ફ્રી કર્યા અને પૈસા એ બતાવી ના લઈ ગયા કે ત્યારે અમારે ભાઈ તમારું ના. ફ્યુચર પણ બનાવવાના હવે બની ગયું તોય નથી લઈ જતા. હવે બની તો અમે જઈએ જ ને. ના, હવે- એ હું એક ચીજમાં હું ગલત છું. કમ્પેરિઝન બીજા મારા સિસ્ટર્સ ને પરિવારના એના એના કરતા કંઈ કરતા પણ મને લાઈફ હા, જીવે. જ્યારે આપણે શ્રીનગર ગયા હતા, તમે લોકો આવ્યા હતા, હું શ્રીનગર હતો ત્યારે, તો તમને એક ફર્સ્ટ મતલબ કેવું કાશ્મીરી. બાય રોડ, જમ્મુથી હા. તમે કઈ રીતના બાય રોડ સેનાના વ્હીકલમાં જાય છે અને ફ્લાઇટમાં ટ્રાન્ઝિટ બેસાય. કેમ્પમાં કઈ રીતના પહેલી જાય વાર ને ફ્લાઇટમાં. શું કેવી બે સિક્યુરિટીની ગાડીઓ આગળ પાછળ ચાલીને તમે એકદમ આમ VIP ની જેમ લઈ લીધી. બરાબર છે. ઠીક, ચલો उसमें નહીં જાતા. અહીંયા આપણે જે લાઈફ જીવા ને એવું આમ લાગે ને કે આપણે આપણું વતન છોડીને અહીંયા આપણું બધું છોડીને અહીંયા આવ્યા છીએ. બધું આપણે બધું જમવાનું, જો અત્યારે ચા પણ મસાલા ચા પીએ આપણે. કોઈ ચીજની મતલબ આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ભજીયા બનાવાય તો ભજીયા બનાવી બધી લઈએ, વસ્તુ આંબલીની ચટણી બનાવી લઈએ. એ બધું મળી પણ જાય છે ને. મળી, તમે સેન્સબરી બધી જિંદાબાદ. આપણે એક તો ટેસ્કો. નજીકમાં 3 મોટા હા, સ્ટોર છે. હા. ટેસ્કો, વેટ્રોસ, સેન્સબરી. તો મતલબ 500 200 300 મીટર ડિસ્ટન્સ ઉપર સાંજ જે આઈટમ જે જોતી એ મળે. બધી જગ્યાએ ઇન્ડિયન, એશિયા પેસિફિક કઈ ના કઈ મતલબ લખેલું બધું મળી જાય. કઈ એવું નથી કે નથી મળતું. એ તો એની ખાસ વાત 5 વાગે ને એટલે પપ્પાને કહો મેસેજ કરો, ધર્મેશ શું જમવાનું છે આજે, ડિનર में क्या होगा आज? એક અલગ જ આમ બનાવવાની ઈચ્છા થતી કે હું કંઈક, કેમ કે આપણે કુક જ બનાવે બધું એટલે આપણે ક્યાંય નહોતું કાંઈ. પણ અહીંયા મને મારી અલગ અલગ ચીજ બનાવવાની ઈચ્છા થતી એટલે હું ધર્મેશને કહેતી ટુડે ચીલા ડિનર में? તો ધર્મેશ બોલે હા ઓફકોર્સ ચીલા. અલગ અલગ ટાઈપના ચીલા, બેસન ને ક્યારેક જુવાર, ગ્લુટેન ફ્રી. gluten free. અહીંયા મળી જાય ને ગ્લુટેન ફ્રી બધું. સબ કુછ ના સબ ત્યાંથી લઈ હતા આપણે. પણ મળી જાય છે બધું. મળી જાય છે. અને ટેસ્કોમાં તો બધું મળે છે. અમે સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યાં ડર લાગતો. સ્ટાર્ટિંગમાં એક તો વેધર પણ બહુ કોલ્ડ. આપણે મતલબ લાઈફમાં અમે ક્યારેય કોલ્ડ વેધરમાં રહ્યા જ નથી. અને આ બધા કોટ પહેરવાના અને બધાને ઠંડી લાગે એના કરતાં મને વધારે ઠંડી લાગે હંમેશા. તો
કે ડબલ કોટ ને ડબલ જેકેટ ને આ બધું પહેરીને પેકઅપ કરીને નીકળી. પછી એમ વિચારું કે અરે આ કઈ લાઈફ છે, આ તો કપડાં જ ગરમ કપડાં જ પહેરીને લપેટાઈને રહેવાનું. પણ જેવું જેવું વેધર ખુલવા માંડ્યું અને ઘર બદલી થયું. નીચે ઘર હતું એટલે થોડુંક આમ માણસો ઓછા અહીંયા શું છે દેખાતા. બધાને એક તો અંડરગ્રાઉન્ડમાં પણ બેઝમેન્ટમાં આપણે જેમ પાર્કિંગ પણ અહીંયા અંડરગ્રાઉન્ડમાં બધે ઘર છે હા એટલે થોડુંક અંડરગ્રાઉન્ડમાં આપણે એમ હા. આ લોકોને કાંઈ ન લાગે પણ આપણે કોઈ દી રહેતા નથી તો આપણે અંદર એવું લાગે કે આ ડબ્બામાં રહીએ એ બેકાર ડબ્બો જ હતો. હા આપને આપને હવે ઓપ્શન નહોતું તો ઓપ્શન અહીંયા નહોતું એટલે આપણે લઈ લેવું પડે એવું હતું ને બાકી ત્યારે. અંડરગ્રાઉન્ડમાં આપણે કોઈ દિવસ ના હા, લઈએ. પણ આપણે ઘરમાં ટપતા જ નહીં એકચ્યુઅલી તો. એટલે જ તો ના ટકતા અંડરગ્રાઉન્ડ. મોર્નિંગમાં વોક કરવા જતા રહેતા, ઇવનિંગમાં વોક કરવા જતા રહેતા. અને આ બધું કઈ લેવાનું હોય તો ચાલો એ બાને આપણે આટો મારી આવી. એટલે કઈ ન કઈ આપણે રીઝન થી પણ બહાર તો નીકળી જ જતા. ઘરમાં પુરાઈ ન પછી ધીરે રહેતા. ધીરે એટલે એ જ્યારે સારું થયું. સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા એરપોર્ટ ઉપર લેવા આવ્યો અને ત્યાંથી જ એક્સપિરિયન્સ આમ પેલા મેટ્રો ટ્યુબમાં આવ્યા તો ક્યાંથી ક્યાં હા નીચે ઉપર એટલે અંડરગ્રાઉન્ડમાં કમસે કમ 50 નહીં 80-100 મીટર સુધી અંડરગ્રાઉન્ડ છે. એ કેવું એકદમ એક્સપેન્ડ હોવો એના એક્સેવેટર જોવો તો કેટલા मतलब हाइटમાં સ્મૂથ હાલતા હોય છે ને आपने किंग क्रॉस में देखा ना किंग हाँ क्रॉस में बધી जगह दरेक जગ્યાએ છે કિંગ पर वो ક્રોસમાં तो બી બહુ सबसे મોટું बड़ा था ना हाँ। किंग्स क्रॉस वाला जो એ પછી તમે બહાર આવો ફૂટપાથ ઉપર બી તમે આરામથી સુટકેસો લઈને તમારી રીતે મૂવ કરીને જઈ શકો એ બધી નવો તમે ચાલે એક્સપિરિયન્સ એકદમ આવ્યા પછી એ કેવું લાગે ઇન્ડિયામાં પોસિબલ નથી actually. હા ઇન્ડિયામાં પછી ચાલવાનું જ નથી હોતું એમાં તો અત્યારે બાઇકો વાળા ચાલવા માંડી ગયો તમે જે આવ્યો તે વેધર સારું હતું. વેધરમાં એકદમ સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરમાં હું તો પાગલ થઈ ગઈ હતી આ બધી આ બ્યુટી જોઈને એ નેચર. ઓટમ એટલે ત્યારે એના કેવા ફૂલ ને બધા પતઝડ આપણે કહીએ છીએ ને પણ એમાં કલર બી કેવો આવતો હતો એનો અલગ અલગ ટાઈપના કલર ને પતા તો મને તો એકદમ ફોટા અરે મને આ ફોટો ખેંચી મને આ ઝાડવા ખેંચી મને આ બહુ મતલબ કલર વાળા ઝાડવા ગોતીને ઊભી રહી જાય પણ આ કુદરતની કળા જુઓ, પત્તાની અંદર ક્યાં કલર. અટાણે જે આ પત્તા ગ્રીન છે ને 15 દિવસ મહિના દિવસ પછી જોજો એની અંદર કલર આવી જાય, શેડેડ કલર. હવે ધીરે ધીરે એનો મતલબ આઈ થિંક જુલાઈ ઓગસ્ટ પછી કલર આવતો હોય આ લોકોએ છે ને મોહબ્બતે પિક્ચરમાં શૂટિંગ કરેલું છે આ પત્તાના ઢગલા ઉડે પત્તાને. એટલે મને યાદ આવી ગયા તરત જ કે આ પત્તા મેં ક્યાંક તો જોયા છે આપણા પિક્ચરોમાં ક્યાંક. પછી જ્યારે આપણે આવ્યા ને તરત આપણે ધર્મે બીજે દિવસ સવારમાં સીધા આપણે સાંજે તો આવ્યા સવારમાં ઉઠીને હોલેન્ડ પાર્કમાં ગયા. હવે આપણે ત્યારે તો એવી ઠંડી લાગતી હતી બહાર કે હું હેન્ડ ગ્લોવ્સ ના કારણ કે એકદમ પાર્ક લાજવાબ હે ને, જબરદસ્ત પાર્ક હતું. અંદર જાતે એવું હતું અરે જંગલમાં કેમ ફેરવે છે. અને આજે સવારે કેન્જિંગટન થી પાછળથી સીધા હોલેન્ડ પાર્કમાં એન્ટ્રી કરી ગયા. પણ હવે આપણને એવું લાગે કે આ તો આપણે વાડીએ જતા કહેતા જતા એ ટાઈપનું જ બની ગયેલું છે ને પાર્ક જેવું અંદર મતલબ અંદરના. પહેલા એવું હતું અરે આમાં કોઈ માણસ નથી દેખાતું. શરૂઆતમાં તો એવું હતું ને સવારમાં ગયા હતા વહેલા ટોસ બી પડેલી હતી ને એવું લાગતું હતું માણસો વેધરના હિસાબથી નીકળે. પછી તો ધીરે 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 બધી એકદમ જીવની અંદર મતલબ કરવાના મળે. હું તો મસ્ત જીમ કરતી હા, વોકિંગ કરીને પછી એ સાયકલિંગ ને મજા આવી. પછી તો જવા માંડી ગયા એટલે આપણે મજા આવતી. આમ માનસિક સારું લાગવા માંડ્યું. કોઈ કંપનીની જરૂર જ ના પડતી. શરૂઆતમાં તો એવું લાગતું કે અહીંથી આ ક્રોસ કર્યા પછી વેટ્રોસમાંથી બહાર નીકળતા તો એવું લાગતું કન્ફ્યુઝન આ બાજુ જવાનું હતું કે આ બાજુથી જવાનું હતું. એક વખત આગળ નીકળી ગયા. હા ઓલી બાજુ નહીં આમ આ બાજુ સિટી હાઈ સ્ટ્રીટ બાજુ નીકળી ગયા. કારણ કે એના 2 ગેટ છે ને એટલે આ ગેટ થી એન્ટ્રી ગઈ પછી આ ગેટ નીકળ્યા એટલે કન્ફ્યુઝન બધું હરખું જ લાગે. પછી મેપ મૂકીને થોડી ખબર પડી કે તોય આજે આપણે એકલા વેસ્ટ બિલમાં શેફર્ડ બુશ તો હલી છે. પહેલી એવું વખત લાગે વોકિંગ કરતા કરતા શેફર્ડ બુશ પહોંચી જાય. પછી ધર્મે સાહેબ મતલબ જવા માંડી ગયા ને પછી થોડો ખબર પડે મેપ મૂકવા માંડી ગયા ને ખબર પડી ગઈ. પછી એકવાર અમે એકલા ગયા પ્રાઇમાર્ક ઓક્સફોર્ડ સ્ટ્રીટ વાળા તારી ઓફિસ પાસે ચાલો જઈએ. ત્યાં ગયા પહોંચી તો ગયા 74 થી ખબર પડી કે અહીંથી ઉતરીને પાછું જે સ્ટોપે ઉતરે ને સામે જ પ્રાઇમાર્કમાં વયા ગયા. પણ પાછળ નીકળવામાં ઈ રસ્તો પાછો આમ નીકળ્યા 2 ગેટ હતા. હવે આમ જવું કે આમ જવું બીજે ગેટેથી આપણે એન્ટ્રી આ બાજુથી થઈ એટલે કન્ફ્યુઝન. પછી એક છોકરો એક સિક્યુરિટી ગાર્ડ ને પૂછ્યું સિક્યુરિટી ગાર્ડ થોડો મતલબ એને નતો સમજ્યો
તો એક આપણા મતલબ ઇન્ડિયન જેવો લાગ્યો, હાલાકી ઇન્ડિયન પાકિસ્તાની હતો છોકરો, એ ભણવા આવેલો ને કામ કરતો, તો એને બધી વચ્ચે આપણે બતાવ્યું સ્ટોપ સુધી પહોંચાડી ગયો. તો અમને આમ મેપમાં લાગે ને કે અહીંયા સ્ટોપ સુધી પહોંચાડીને હોય છે. અને એને અને કીધું હતું તમે બહુ થોડું સરસ ધ્યાન વાત રાખ્યું પણ છે, કરી. કોઈ મોબાઈલનું સેફટીનું થોડું ધ્યાન રાખવાનું. આપને ખબર ય નહોતી કે એ પાકિસ્તાન. બસ એ અમારો પહેલો અનુભવ ખબર ના પડી. ત્યાર પછી અમને બધી કઈ બસમાં કેમ જવું, ક્યાંથી આવવું, એકદમ ક્યાંથી આવવું, expert કરી બનાવી. પછી એકદમ અહીંયા બધા ઇન્ડિયન પાકિસ્તાની બાંગ્લાદેશી એક મળીને મળીને રહે. મળીને રહે. એ બધી બહુ મોટી વાત બહુ છે. સરસ અમને પેરેન્ટ્સ ની એવું લાગે ને હા, आप लोग नए आए हैं थोड़ा बी अवेयर हाँ, ये हाँ। वो तो अच्छा बता એકદમ મસ્ત પહોંચાડીને એકદમ પ્લેટમાં બસ સ્ટોપ સુધી બેસવાની એવું તમને આટલા બસ આવશે એટલા વાગે આવશે આ નંબરની બસ એમ બધું, એટલે કઈ પ્રોબ્લેમ ના આવી અમને. પછી તો અમને બધી ખબર પડવા મળી ગઈ એટલે इंडिया પછી- જઈ વચ્ચે અને પાછા આવ્યા ને પછી તો એકદમ ચેન્જીસ હા, આવી ગયું પછી કે ફૂલ વેધર પણ સારું થવા માંડ્યું અને ઘર ઉપર આવી ગયું, નીચે હતું અંતુરમ. આપણે કેવું આપણે ખુલ્લામાં ને માણસો વચ્ચે રહેલા ને એટલે આપણે તે થોડું પછી આ ધર્મે સાહેબ આપણે જ્યાં જ્યાં ફર્યા હતા એ બધી જગ્યાએ પાછા અમે એકલા ફરી આવ્યા ને એ સિવાયની નવી નવી જગ્યાઓમાં જ ફરી આવ્યો. તો આપણે સાગર આવ્યા હતા ત્યાં મજા આવી હતી. ત્યારે બહુ મજા સારું, બહુ. આવી. તો ત્યારે એ પછી આપણે આપણે એડિનબરા, મેન્ચેસ્ટર કેવું મસ્ત હતું. હા મેચ જોયા મેચ તો અમે જોવા ગયા હતા હા, પણ પણ એ એ ઘર સર્વિસ કેટલું apartment કેવો તમે લોકો apartment. ક્યારેક જાઓ તો નવો એપાર્ટમેન્ટ હતો, મતલબ કોઈ આવે નહીં, ત્યાંથી જવાનું આપતા તમારે કોડ આપેલા હોય, એક વાર કોડ આપને આપી દે પછી આપણે રીતે રૂમે જવાનું ને આપણે કી બોક્સમાં કે ના બોક્સમાં કી હોય એ કી તમારી રીતે કાઢવાની કોડ થી જવાનું ઉપર ને સેફટી ફૂલ સેફટી. મસ્ત કોઈ આવી જ ન હોય કે સમજી લો. મેન્ચેસ્ટર સારું લાગ્યું હતું આપણને. હા, Manchester બહુ જબરદસ્ત city, આખું ટેકનોલોજીની ઘેરા આપણે અંદર અંદર અલગ બધી. દુનિયા છે. બહુ મજા આવી. ટેકનોલોજી. આપણે આમ જાતા હોય ચાલતા હોય તો ઉપર સામાન ચડાવવો હોય તો આ લોકોની પાસે તો જીપ જેલા રોયલ ઘર છે જે રાજા રાજા એમાં લિફ્ટ ન હોય તો આ લોકો એવી રીતના સીડી એવી હોય electronic. ગાડી ઉપર હોય, સામાન vehicle મૂકીને ઉપર. બટન દબાવે ને સીધી ઉપર. હા વાહ. એ જબરદસ્ત બનાવેલું. પછી અહીંયાથી આપણે ક્યાં ગયા હતા? એડિનબરા. એડિનબરા ગયા. ઈ તો ત્યાં 3 દિવસ રોકાણા પણ બહુ મજા આવી ત્યાં. ફરવામાં તો આપણે ક્યાં કમ એક દિવસ તો આપણે આમ ગયા હતા ને કયું હાઈલેન્ડ્સ ટુ. હાઈલેન્ડ, બહુ મજા આવી એડિનબરા ગઈ. તો ક્રિસમસના ટાઈમે બહુ સુંદર. અરે પણ ત્યારે ફોટાને આપણે આપણે રાતના ગયા ટાઈમે ફેર્યા હતા, જે રાતના ટાઈમે આપણે ઓલા ગયા હતા કેટલા ફોટોગ્રાફી કીધું કેવા આમ ઓલા લાઈટો ફેંકતા હતા ને એ બધું જબરદસ્ત. આ છે ને આ આઈના વખણાય છે મતલબ ફેમસ છે ડિસેમ્બરમાં લોકો સ્પેશિયલ આવે છે. ક્રિસમસ માટે, એમાં ક્રિસમસ એક માર્કેટ. experience હતો, ઓલા સ્ટોરમાં ગયા હતા આપણે તમારા જોની આખું વોકર. city જોની ને વોકરમાં lighting કેવું થી બનેલું, સજાવી મસ્તીનો દે. કેવો શો હોય એકદમ. આખું સિટી લાઇટિંગ થી સજાવી દે હા. જ્યારે ક્રિસમસ આવતી હોય તો એક મહિનો પૂરો આમ તહેવાર આવ્યો હોય ને ગામમાં કેમ મેળો હોય એ ટાઈપનું બધું. મેળા જેવું જ હતું ને, ચકેડા ને ઓલા ફજર પડકા કે આપણે Nice, મોટા મોટા nice. નતા લગાવ્યા. પછી ઓલું કેન્જિંગ્ટનમાં પણ આવ્યું હતું ને ઓલું આખું ચકડોળ ને આ તેને એ હાઇડ પાર્કમાં. હાઇડ પણ પાર્ક. આપણે એડિનબરાની વાત કરીએ છીએ ને, તો અહીંયા ક્યાં આવી ગયા પછી? આ મેન્ચેસ્ટરની city વાત પણ- કરતા કરતા બીજે આ city પછી પણ એવું જ સજાવે છે આ લોકો. એડિનબરાનો તો અલગ જ અનુભવ હતો ત્યાંનો. એકદમ ટ્રામવે કેવી એકદમ મત બે જાઓ. રોડમાં જ તમે બસ ચાલતી હોય એમ ટ્રામ ચાલે. પ્લેટફોર્મ ઉપર જ પંચિંગ ટેપિંગ, હા. પછી ઉતરો જ્યાં ત્યાં પછી તેમ કે નહીં હા. નહીં નથી તમારા પૈસા કપાઈ જતા. ઇટ ઇઝ ગુડ. આ કેટલું સરસ ટેકનોલોજી. એક વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે, જે કાર્ડથી તમે એન્ટ્રી થયા હોય એ જ કાર્ડથી પાછું તમારે બીજી કોઈ યુઝ ના કરી. બીજું યુઝ કરો તો તમારે ફોલ્ટ થાય, ડબલ પૈસા કપાઈ જાય. અને એ મતલબ એ એકચ્યુઅલી આઈડેન્ટિફાઈ ના કરી શકે ને કઈ રીતના ક્યાંથી બેઠા શું છે આથી. અને આપણે એવું નથી કે આમાં કોઈને આપણે એમ વિચારે કે આમાં તો કોઈ જોતાય નથી આમાં ટેપ કર્યું પણ અચાનક ચેકિંગ આવે ને તો તરત જ તમારું કાર્ડ ચેક કરે એટલે ખબર પડે. એડિનબરામાં વધારે ચેકિંગ થતું. તમારે દરેક હા. ગાડીમાં ટ્રામવેમાં તો આવતા હતા ને. Tourist બહુ જ Tourist હોય ને વધારે એટલે એક દિવસ અમે આમ જતા હતા ને અહીંયા ચેક કરે. અહીંયા આવ્યા હતા. રેન્ડમ ચેકિંગ હોય. random. બસમાં હતું ને રેન્ડમ ચેકિંગ. ડેલી નથી. ટ્રેનમાં એક આવ્યા વખત. બસમાં આવ્યા હતા. હવે પણ હાઈલેન્ડ્સ ત્યાં ઠંડી બહુ હતી એડિનબરામાં. હા ઠંડી પણ આપણે સર્વિસ અપાર્ટમેન્ટ સારું મળી ગયું એ હતું. બહુ- ગોતવામાં ટાઈમ લાગી હતી એને. હે? હા. ગોતવામાં બહુ માથું બહુમાં પડતું. થોડું. આ કેમ્બ્રિજ ઓક્સફોર્ડ લાજવાબ. પછી બસમાં જ બેસીને આપણે બહારનું આઉટિંગ ટૂર કર્યું લાજવાબ. એ આખો ફૂલ ડે પાસ લઈ અને એ મસ્ત બ્યુટી હતું. એટલે આમ જોરદાર. પેલા આપણે જે જોવાલાયક હોય આપણે ચાલી ચાલીને જોઈ લઈએ કે નજીક નજીક છે. લોકો જનરલી નજીક નજીક જ હોય બધા હા. થોડા 2 કિલોમીટર 3 કિલોમીટર 4 કિલોમીટર. પછી બાથ ગયા તા. પછી તમારે બસ મતલબ આપણે જે કેવી હતી હા,
વન ડે વાળી, તો એમાં તમને ઈસ્ટ ટુ વેસ્ટ, નોર્થ ટુ સાઉથ, ચારો સાઈડમાં બસો અલગ અલગ લઈને ફરી લો, આખા સિટીનો બધું વ્યૂ આવી જાય, મજા હું આવી તો જાય. છે પેલા યુટ્યુબમાં વિડીયો જોઈ લેતી કઈ કઈ હા. જગ્યા ફરવા જવું, ધર્મેશને કહેતી હું. એ તો હું જોઈ લેતો એમાં ચેટજીપીટીમાં ક્યાં ક્યાં મતલબ જગ્યા હે, મેઇન મેઇન જગ્યા પર બતાવી દેતા. જો કે ધર્મેશને ખબર જ હોય પણ અમે થોડા એડવાન્સ છીએ. ના આપના અહીંયાથી ન્યાય ઘરની બહાર કાઢવું બહુ મોટું કામ છે. બહાર નીકળી જાવ એના પછી તો બહાર કાઢવા માટે આયા શું છે, અરે આ તો જોવાઈ ગયું યુટ્યુબ પર, તો યુટ્યુબમાં જ જોઈ લેવું, બાકી ક્યાં બહાર જવાનું. એટલે શું કે ઠંડી બહુ હોય ને એક તો, એટલે ઠંડીથી બીતી હું તો, વધારે મને ડર ઠંડીનો હતો. ક્યાંય ના લઈ ગઈ પણ એડિનબરા સિવાય બીજી ક્યાંય નથી લઈ ગઈ જાન્યુઆરીમાં છે. આપણે સવારે અહીંયાથી 8 સાડા 8 ઉપડતા. આરામથી ક્યાં ક્યાં ગયા આપણે? ઓક્સફર્ડ પેલા ક્યાં ગયા હતા? ઓક્સફર્ડ ગયા ઓક્સફર્ડ ગયા હતા, હતા. પછી બાથ, બાથ, પછી કેમ્બ્રિજ. કેમ્બ્રિજ. એમાંથી બધાથી સારું કયું લાગ્યું? ઓક્સફોર્ડ સારું. ઓક્સફર્ડ સારું લાગ્યું. ઓક્સફોર્ડ સિટી સારું હતું. બેસ્ટ બેસ્ટ. પણ કેમ્બ્રિજ બી સેમ છે, પણ ઓક્સફોર્ડ કરતા અને ધી થોડું બેસ્ટ અગર હોય કેશન ને બધું જોવાનું તો એડિનબરા. બાદ બી સારું છે. એડિનબરા. એડિનબરા કેસલ ત્યાં તો ત્યાં તો બહુ મજા આવે, એ અલગ જ છે ભાઈ, એ અલગ જ છે. પણ બાથ મન તો સારામાં સારું બાથ જ પછી લાગ્યું. આપણે ઓલા વિલેજમાં ગયા હતા ને એડિનબરામાં, Dean village. Dean villageમાં, મસ્ત એ હતું. મસ્ત વિલેજનો એક્સપિરિયન્સ સારો. અને અહીંયા માણસો પણ કેટલા તમને લાગે ને કે અહીંયા કઈ માણસો અહીંયા એ પૂરા યુકેમાં જ છે. બહુ સપોર્ટિવ, બહુ સપોર્ટિવ. હમ. આપણી પબ્લિક બી બહુ બધી અહીંયા રહે છે. હવે આપણે બસ હવે ફ્રેન્ડ મળી તું તારી? હા, ઈ પછી તો મારી આમ એમ હિંમત આવી ગઈ કે ઓહો અહીંયા આપણા છે બધાય. આપણે એ તમે લેસ્ટર ગયા હતા. રાજમાનપણેથી ઓલાના એ તો કોણ ફ્રેન્ડ મળ્યા? મારી બચપનની મારે ફઈ ઓમ ફોઈ થાય પણ અમારા પરિવારના નામ છે? જયશ્રી. હમ. એટલે એ ફ્રેન્ડ નું તો મને ખબર હતી અહીંયા છે, પણ મારી હું વિચારતી હતી કે નંબર મારા બાને કીધું હતું, બા કહેતા હતા કે હું તને નંબર દેવડાવી દઈશ, પણ રાજુભાઈ એને બાએ કીધું હશે. તો પછી એને કીધું હતું, અને પછી મેં મેસેજ કર્યો હતો રાજુને, આપણે આવતા પહેલા અહીંયા આપણે વચ્ચે ગયા ને, પછી આ જાન્યુઆરીમાં આવ્યા ત્યારે રાજુમામાનો મેસેજ હતો, રાજુમામાને નંબર આપ્યા હતા એના ભાઈના, જે ભાવનગરમાં રહીએ ને એના. પછી એમને મેં મેસેજ કર્યો એક લખીને, આને જરાક મેસેજ મોકલે. એને શું થયું, એને લાગે આ કોણ મેસેજ કરે, મેં લખ્યું. પાછું એને એમ કરે રાજુમામાને કન્ફર્મ કર્યું કે આ નંબર જજન છે. હા એ કે પછી એમને ફોન કર્યો મને. પછી એના ફોન કર્યો એટલે પછી નંબર આપ્યા ને વાતચીત કરી, પછી એમને વાત કરી એટલે એમનો ફોન આવ્યો તરત પછી. એને ઘરે ગયા હતા ને આપણે, એની daughter ની ઘરે ગયા હતા. પછી હું જે ઇન્ડિયા ગયો તો ત્યાં તમે એની હારે એની ઘરે ઘરે ગયા હતા ને? લેસ્ટર લેસ્ટર ગાડીમાં pick એકચ્યુઅલી એની કરીને છોકરી માટે હું કેર માટે આવતી અહીંયા ફ્રાઈડે થર્સડે આફ્ટરનૂન આવી જાય તો ફ્રાઈડે ત્યાં રહીએ અને સેટરડે પછી ગાડી લેવી. એટલે એને અમને કીધું કે તમે અહીંયા આવી જાવ તો મારી સિટીમાં આવું નહીં, એટલે અમે પછી પાછા અમે પછી હર્ષની ઘરે ગયા હતા એક દિવસ. પણ આ તો પૂરું કરી લેવા દે કે આ ટોપિક થી ઓલા ટોપિક ઉપર ભાગી જાય. પછી ત્યાં ગયા આપણે ટ્રેન ગાડીમાં, હા. આપણે એની હારે કારમાં ગયા ને, એ લઈને આપણે ગયા, એની કાર બદલાવી ગયા મેન્ટેનન્સમાંથી. પછી 2 દિવસ રોકાણા. લેસ્ટરમાં શું કર્યું હતું? લેસ્ટરમાં સરસ, પહેલા જાતા હોય એમને એની એક ડોટર છે સેકન્ડ નંબરની, એને એની ઘરે લઈ ગયા સીધા ત્યાંથી. એ ડોક્ટર હાઉસ કરીને એક આ એરિયો છે, એમાં ઘર છે બધું, તો ત્યાં નાસ્તા પાણી કરાવે ને સરસ. પછી એમની ઘરે ગયા, ત્યાં અમે બહુ એન્જોય કર્યું, ત્યાં મજા આવી, ઘર બહુ સરસ છે, પોતાનું પછી ઘર બહાર છે. નીકળ્યા હતા. પછી બહાર ગયા, સાંજે બહાર લઈ ગયા ટૂર, મતલબ સિટીમાં. સિટીમાં. તો અમારે કંઈક શોપિંગ બોપિંગ, ખાવા પીવાનું, નાસ્તા હાથે કર્યું. હા, બીજે દિવસે પાછા ગયા હા. ત્યાં લેક્ચરમાં. પછી આપણે હવેલી ગયા, હવેલીમાં દર્શન કર્યા અને ભજન હતા ને બધું. પછી રામ મંદિર ગયા, તો રામ મંદિરમાં ત્યાં ભજન ને કીર્તન તો મસ્ત ગાતા હતા. ત્યાં તો બલ્કિ પ્રસાદ હતો. આપણે પ્રસાદ જમીને આવ્યા. હા, એટલે પ્રસાદ લઈને આવ્યા બધાને હતું ત્યાં. પ્રસાદ એટલે બહુ સેવા બહુ સારું સરસ કર્યું. કરતા હતા માણસો. એટલે બહુ- મળીને રહે છે આ બધા. હા, લોકો આ જોયું અમે લગભગ વર્ષો બધા, પહેલા મને જોયું તો એમાં લગભગ પોરબંદર સાઈડના અને આપણે કાઠિયાવાડી લોકો જ વધારે હતા. દુકાનોમાં જાઓ તો છોકરો કામ કરતા હોય બધા એ જ હતા, મતલબ ટોટલી એકદમ ઇન્ડિયાને જેવું જ હતું. છે બહારના બી છે, પાકિસ્તાનના બી માણસો જે છે ન્યાય, પણ આમ તમને લાગે નહીં એવું બી છે. એવું બહુ સરસ હતું, સરસ અનુભવ. પછી બીજા દિવસે પછી
અમને એને ટિકિટ બુક કરી દીધી એની છોકરી હમ. એની મોટી છોકરીને ઘરે ગયા પછી હમ. ત્યાં બી એને બી બહુ સરસ હતું એને તો 2 પાર્કિંગ બહુ મોટું ઘર હતું નહીં આગળ ખુલ્લું ખુલ્લું ને છોકરા એનો નાનો છોકરો બોકરો પડી ગયો તમારે મજા આવી પછી એની પાસે જમ્યા ધર્મેશ તો અહીંયા ઇન્ડિયા આવ્યો હતો એટલે હું કહું ચાલ ને અમને આને કીધું તો એની છોકરી તરત તમારી ટિકિટ બુક કરી દીધી નેશનલ એક્સપ્રેસમાં એ પણ એક બીજે દિવસે experience સવારની લીધો આપણે. હા એટલે નેશનલ એક્સપ્રેસ એટલે અહીંની ગવર્મેન્ટની બસ. સર્વિસ બસ જ હોય છે પણ બસ કેવી હોય મસ્ત બસ એટલે એકદમ વોલ્વો વોલ્વોમાં હા વોલ્વો છે પ્રોપર વોલ્વો તમે આમ ફ્લાઇટની સીટ કરતા પણ મસ્ત. એટલે એમાં પછી સવારમાં અમને 6 વાગ્યામાં અમારી હતી 6 કે 6:30 કંઈક હતી હમ. એટલે ત્યાંથી અમને ત્યાંથી બેસાડી ગયા બસમાં એકદમ ગાડી લઈને હા પછી એની જોબ એને 7 વાગે અમે 7:30 એ job પર છે તે. બેસાડી ગયા ત્યાં તરત જ આગળ એક ડ્રાઈવર જ જોઈએ એમાં બીજું કંઈ ન હા પણ આપણે ટિકિટ ચેક મસ્ત કરી લે આપણે અંદર સીટ બેસાડી બુક કરી દે. બેસાડી દીધા અમને પછી કાંઈ નહીં. મસ્ત એ બસનો અનુભવ લેતા લેતા મજા આવી ગઈ એકદમ જતા અને અમે અહીં ઉતરા ગયા એકદમ પરફેક્ટ અમે જ્યાંથી બસમાં પ્રાઇમાર્કમાંથી બેસતા હતા લંડનમાંથી આપણે જે કયું ત્યાંથી જ અમે હાઇટ પાર્ક પાસે ઉતરતા. હાઈટ પાસે નહીં આપણે ઓલું કયું આપણે આ 74 જઈ એની પાસે હાઈટ પર નાઇટ્સ બ્રિજ. હા નાઇટ્સ બ્રિજ નહીં ઈ સમજી ગયો હું એ જ્યાં હા એ છે ત્યાંથી આપણે એ પ્રાઇમાર્કની બાજુમાં 74 જ્યાંથી ઉતરે ત્યાંથી ઓક્સફોર્ડ રોડ. હા મસ્ત મસ્ત ત્યાંથી આપણે સીધું ઘરે પહોંચી ગયા બીજી 74 લાઈન ઘર. હા સીધા ઈઝી લાઈફ છે Easy. એકચ્યુઅલી ઈઝી લાઈફ છે અમારા સિનિયર્સ લોકો માટે તો બહુ ઈઝી છે. એ વિક્ટોરિયાથી બધી મતલબ નેશનલ પાર્કની બસો ઉપડે છે હા. ત્યાંથી તમે નેશનલ પાર્કથી તમારે ગમે એ બાજુ જાવ ને બર્મિંગહામ જવું હોય માન્ચેસ્ટર જવું હોય કે આમ જે લેક્ચર જવું હોય કે ગમે ત્યાંનો કોઈ પણ એરપોર્ટ જવું હોય બધાની બસો ત્યાંથી એરપોર્ટ મસ્ત ઉપડે સારું છે સરસ છે એનું સર્વિસ બહુ સારી એમાંય તમે એડવાન્સ બુકિંગ કરી લો તો બહુ સસ્તી પડી જાય છે ટિકિટ અહીંયા બસમાં મતલબ એક અપંગ માણસ પણ પોતાની રીતે સફર કરી શકે. પેલો એ અલગ જ અનુભવ હોય છે એનો. ને. હા. અને સિનિયર્સ લોકો સિનિયર મતલબ એક એકદમ સ્ટીક લઈને ચાલતા હોય એ પણ બસમાં એને પણ સુવિધા એ ખુલી જાય. એ એનું ઓલું છે ને, શું કહેવાય રેમ્પ બની જાય હમ. એ ઓટોમેટિક આમ બટન દબાવીને રેમ્પ નાના આવી જાય બાળકને પણ કા એનું એની હોય અંદર ઓલો પ્રેમ- ભાઈ પ્રેમ. ઇલેક્ટ્રિક થી પોતે પ્રામ એની હોય ને. વહી જાય અને તરત પાછા આવી જાય છે બહુ મસ્ત છે નાના બેબીનો જે પ્રામ હોય એ પણ તરત જ. એટલે ઈ જ છે ને બંને ગાડી જ કોઈ એટલે પણ જાય બધાને માટે આ જબરદસ્ત છે એ બધું હેરોડમાં શોપિંગ કરીને માણસો એમાં બેસી પાછા જાય. તમે બસમાં એટલા દેખો expensive. નાના છોકરાની ગાડી સાથે ડોગ પણ સાથે લઈને જઈ શકો ટ્રેનમાં હો ગમે હો આપણે તે દિવસેમાં ક્યાં ગયા હતા બાથ જ ગયા હતા ને કેટ કેટ લઈને એક લેડી જોતી એ કેટ ને બોક્સમાં, પિંજરું ચારેબાજુ બનાવેલું બોક્સ. હતું એની હારે જ એકદમ મસ્ત કેટ એ આવે તો છે અલગ જ હતું ને. આ સ્ટ્રીટ એનિમલ ના હોય એ હા. એકચ્યુઅલી ટ્રેન કરેલા પાડેલા હોય છે. ટ્રેન કરેલા એટલે એક પરફેક્ટ ટ્રેન આપણે તો એ કૂતરો અડી જાતો હોય તો આપણે આમ હા કરતો ડર ફાડતો લાગે પણ અહીંયા તમે ચેન છોડી દો એકદમ કોઈને ના કાંઈ smoothly. ઈ તમારે સામે ના જુએ. કદાચ તમારી એને પાસે આવે કાંઈ તમે વાગે. આમ હાથ ફેરવો તો એ ખુશ થઈને જતો રહે પાછો હા, એકદમ ફ્રેન્ડલી. કોઈ જાતનું કાંઈ નહીં પક્ષી હોય ઘૂમતા હોય તો એની ઉપર કે તળાવ અને પર એક કાંઈ પ્લસ પોઈન્ટ બતાવું અહીંયાથી આપણે બહાર નીકળીએ ને નીચે અહીંયા જ બસ સ્ટોપ મતલબ તમારે 2 મિનિટની વાર ના હોય ને બસ આવે છે બસ આવે છે આમ નીચે જ્યાં ભેગી બસ ઊભી નહીં. એ આપણે અહીંયા ઘર એવી જગ્યાએ છે ને કે બહુ મતલબ પ્રાઇમ લોકેશન પર છે. બેસ્ટ એટલે એક્સપિરિયન્સ હા. આપણો એવું તો લોકેશન ભાગ્ય જ છે એટલે એ બધું એ સારું છે સરસ ઉતરીને મજા આવે, ખબર તરત ના જ પડે. ઘરે આપણા સીધા સામે જ આપણા ડોર સામે જ બસ ઊભી રહે ક્યાંયથી પણ આવ્યા હોય તો કંટાળો ના આવે કે આપણે બહાર કેટલું દૂરથી પાછું ઘરે પહોંચવું પડશે કે આ તો લંડનમાં આવી જગ્યાએ આ રહેવું ના મોટું આવડું મોટું ઘર મળવું એ બહુ મોટી વાત છે હા. સારી અને VIP કંપની એ બહુ સરસ અહીંયા છે ને લોકો બહુ ટેક્સી ને ઓટો તો છે જ નહીં ઓટો તો હા. છે જ નહીં બાઇકો બી નથી બાઇકો ખાલી ઓલા જ છે બસની એટલે સુવિધા બહુ સારી છે અને બસની સુવિધા સારી છે એટલે માણસો માણસો વધારે આ યુઝ કરે છે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા બહુ સારી છે હા એટલે ભીડ રોડ ઉપર ન થાય માણસોની ક્યાંય ચાલવાની ફૂટપાથ અલગ એટલે તમારે 2 ગાડી નીકળી છે એવડી હા, એવડી મજા આવે ફૂટપાથ. એકદમ મતલબ એમ Life જીવા આપણે. લાઈફમાં હા કે ભાઈ આવું હોય તો ફરો તમે આવીને ફરવા કરતા ઘર હોય તો તમને મજા આવે. બાકી તો અહીંનું થોડુંક હા એક્સપેન્સ તો છે આ અહીંનું એટલે એ થોડુંક તમને વધારે expensive છે. હા કારણ કે બધાયથી જે આ ઇન્ડિયન કરન્સી પ્રમાણે બધાયથી વર્લ્ડમાં હાઈ હોય તો આઈ થિંક પાઉન્ડ છે અમેરિકા અત્યારે આજની તારીખમાં 127.76
ઇન્ડિયન રૂપીઝ છે. એટલે આપણને કોસ્ટલી તો લાગે, નુકસાન છે આપણને ફૂલી નુકસાન છે. આપણે અહીંયા કમાઈને અહીંયા કમાવ તો સારું. હા, અહીંયા કમાઈને તમે પૈસા બચાવો તો ઇન્ડિયામાં ફૂલ બેનિફિટ મળે. ડેલીનો તમે માન લો કે 100 પાઉન્ડ બચાવ્યા તો એની સામે બધું સીધા ઇન્ટુ 127. કઈ નહીં, પણ આ એક્સપિરિયન્સ આપણે જો તમે મજા આવે. ક્યાંય પણ ફરવા જાઓ એટલે તમારે ટાઈમ સેટ કરવો પડે કે આટલા ટાઈમમાં અહીંયા ફરી લેવું છે, અહીંયા ફરી લેવું, અહીંયા તો કોઈ છે જ નહીં, બિંદાસ. ચાલો સવારે નીકળવું હોય તો એમ કે ચાલો ને ક્યાંક જઈએ, ચાલો આજ તો વાં જઈએ ઓક્સફોર્ડ રોડ, પછી કે આજ બિગ બેન જવું છે, હે આ ચાલતા અહીંયાથી બસ લીધી, ગૂગલમાં જોઈ લઈએ મેપમાં, અહીંયા પછી આ બસ લેવાની, આ પછી આ તાપો કરતા એક્સપર્ટ થઈ ગયા છે એ બાબતમાં. દરેક જગ્યાએ દરેક કન્ટ્રીના અલગ અને અલગ શોપિંગ એ અમુક ખૂબ વસ્તુ અહીંયા કરાયું સારી. મને, થેન્ક યુ. શોપિંગ જાય ને કેટલી હાલો હાલતા અહીંથી સેપટ બસ જો હે ને ઓલો મોલ છે એ બહુ જબરદસ્ત, બહુ મોટો મોલ છે. વોકિંગ પણ થઈ જાય અને શોપિંગ પણ થઈ જાય, વેસ્ટફિલ્ડ જે હે જબરદસ્ત છે. અને વોકિંગ કરવા માટે પણ કેટલું કમ્ફર્ટેબલ. સીધો એકવાર તમે રોડે ચડી જાવ, એક ટર્ન છે, સીધા છે ફળફૂસ, હા, ક્યાંય ના direct, વળવું પડે, કોઈ ટર્નિંગ નહીં, ક્યાંય નહીં. સીધો સીધો હે સારું ને. બહુ મસ્ત છે. અમારા માટે કમ્ફર્ટેબલ. આપણે વોકિંગ એના કરતાં તો જેટલું જાય ને પાછા આવે એના કરતાં આપણે અમે ડેઈલી હા, વધારે તો હાલતા કરતા જ વોકિંગ જ હોઈએ. થઈ જાય જાઓ હા. એટલે એમ. અને મોલ પણ મોલનો કેટલો મોલ. સરસ છે. મોલ એટલે બસનો ત્યાંથી સ્ટોપ ત્યાંથી ઘણી બસો ચેન્જ થાય ને એ બધું. પછી ટ્યુબ સ્ટેશન હોત ત્યાં જ એ છે. મોલમાં વિલેજ લખેલું હતું ને, એ ધી વિલેજ. ધી વિલેજ, મતલબ ધી એને વિલેજ ધી વિલેજ બોલે એકચ્યુઅલી. એક પાર્ટ ઉપર બહુ મોટું છે. હા, બહુ મોટું છે ધી વિલેજ. સરસ છે એકદમ, મજા આવે. બેટર સી. બેટર સી બી બહુ સરસ છે. એવું નથી, એ બનાવે એ પાવર પ્લાન્ટ પાવર બનાવ્યું પ્લાન્ટ છે. મોલ બનાવીને. ઓહ. અમેઝિંગ. પણ એને પાવર પ્લાન્ટ નો બી તમને બહારથી જે વ્યૂ છે ને એ હજી પાવર પ્લાન્ટ નો જ છે. રીચ છે. હા. એની અંદરથી નથી. ચીમની ને જે પણ બધું રાખ્યું ઈ છે એ નહીં, અંદર બી અમુક ચીમનીની અંદર ઓફિસ છે. હા. અને અંદર તમે જાઓ ને તો બોઈલર, એ બોઈલરનો શેપ જ છે અંદર. ટ્રાન્સફોર્મર તો ટ્રાન્સફોર્મરનો શેપ જ છે અંદર બનેલા. એટલે એ રાખેલું છે બધું, એવું નથી. અને માણસો ખૂબ આવે ત્યાં, કેમ કે Innovate ત્યાં કરે છે. પછી બોટ પેલું પણ જઈ શકો તમે, પિયર્સ છે ત્યાં. પિયર્સ, એટલે પાયર્સ. તમારે હા એ અને લઈને એમાં તમારે બે એક્સપિરિયન્સ થઈ શકે, મોલનો પણ થાય અને ત્યાંથી જ પાછું બોટથી તમે સ્ટીમરથી આમાં આખી સિટીનો ટૂર કરી શકો. હમ. એ બોટમાં મજા આવી હતી. ઉબર બોટ. ઓહો, એમાં ક્યાં I think લાજવાબ મને લાગે હતો, એમાં માણસો lighting ને સબ કુછ. મતલબ જે છે આપણે પટની હાઈટ ને હા, પટની બીજેથી ચાલતી આવવું હોય હોય તો મોલમાં. ત્યાંથી કોઈને ફરવા જવું હોય હા, હા. તો ઈ બોટની જે આખો વન ડે નો પાસ કંઈક એવો જો પણ હોય વન ઇન આઉટ ગમે તેમાં ઉતરીને ગમે તેમાં Best પાસે છે. ચડી આવવું એવું હોય ને તો ઈ તમે એક જગ્યાએ જાઓ તો હા. પહેલો સ્ટોપ આવ્યો ત્યાં ઉતરી જાય ત્યાં બધું ક્યાંય ફરવાનું હોય. ટ્રાફિક જામ એ નહીં, ફરી લ્યો કાંઈ બીજામાં આવી જાઓ બીજામાંથી પાછા જનરલી જે ફરવાના સ્ટોપેજ છે ને હા, ઈ એની થેમ્સ રિવરની કિનારે લેફ્ટ રાઈટમાં જ છે અને બધા હા. સ્ટોપેજમાં આ જો હે ઊભી રહેશે બોટ બધી એટલે તમે ફરી શકો ત્યાં અને પછી હા. બેસી જાય પછી બીજીમાં પછી આવે બીજીમાં બેસીને એક અગલામાં ગયા અલગ જ મતલબ યસ અનુભવ એ મસ્ત છે કહેવાય. એકચ્યુઅલી એનો બહુ તમારે જબરદસ્ત કઈ બસ ના લેવા પડે નહીં કાંઈ, એકવાર બસ આ તમે એમાં બેસી જાવ એટલે બીજા સ્ટોપ ત્રીજો સ્ટોપ ક્યાં ઉતરો સરસ છે એમ. સારું. મજા આવી તે દિવસે આપણે ગયા હતા પણ જબરદસ્ત આપણે તો આઈ થિંક આ એન્ડ થી ઓલા એન્ડ સુધી વયા ગયા એટલી ચાલે છે ત્યાંથી સારું, મજા સ્કાય આવી. ગાર્ડન. હા. સ્કાય ગાર્ડન. અને લાસ્ટ તો આ બધા એવા એક્સપિરિયન્સ લીધા છે આપણે. અમે એકલા જ એવા હતા 120 વિડીયો જોતા હતા ને ધી ગાર્ડન પછી ધી ગાર્ડન 120 કોઈ કઈનો વિડીયો હતો. મેં કીધું પપ્પાને કહો અહીંયા આપણે જઈ શકીએ તો એ કે લાય હું સર્ચ કરું. ધર્મેશને ખબર ય નહોતી અમે 120 ઉપર જઈને વ્યૂ પોઈન્ટ છે. ગાર્ડન 120. હા ધી ગાર્ડન 120 બોલે ને વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ જ છે એ હવે. હા, કેટલી મજા આવી ત્યાં. એમાં એવું છે કે તડકો તમે પણ ગમે ત્યાં જઈએ, એમાં બુકિંગની જરૂર નથી ઓન ધી સ્પોટ જાઓ અને પાછું વેધર પણ એ એટલું સરસ ઓફિસ હતું એરિયામાં છો એ આખું એમ લાગે આખા મતલબ ઓફિસ બહુ મોટી મોટી હાઈ રાઈઝ બિલ્ડિંગો ને એમાં બધી ઓફિસ છે અને એની વચ્ચે એમાં પણ ઓફિસ છે ખાલી ઉપરનો ભાગ છે એ જ હા. વ્યૂ પોઈન્ટ બનાવી પછી દીધો નોર્મલ નહીં હો, એમ્પ્લોય બધા જોયા કોટ પેન્ટ વાળા હા, બધા એ- મોટી એ- ઓફિસ સારી ઓફિસ સારી ઓફિસ એ એરિયા ઓફિસનો જ છે એકચ્યુઅલી મોટી મોટી ઓફિસો છે એ એરિયામાં તો અહીંયા મજા આવી હતી. હમ. અમે ઘરે આવીને પપ્પા ધર્મેશને કીધું આપણે કે આજ તો ગાર્ડન આ કે ઈ ક્યાં તમે તો મારા કરતા વધારે રોકડા છો ભાઈ.
એ આપણે એટલે એકચ્યુઅલી ધર્મેશ કરતા વધારે આપણે આ બધી મારે તો બધી મારે શીખી. તો વધારે રખડી લીધી હા હવે હર્ષની ઘરે ગયા તો એમાં મજા આવી હતી મસ્ત છે એની. બસોમાં બધી આપણે મજા આવી આમ રૂટમાં ખબર પડી ત્યાં આપણે જે 9 નંબરમાં જતા અહીંથી આઈસી રોડ પર તો સીધી આપણે ઓલવિન ને હમ. એ ઓલ્ડવિચ ઓલ્ડવિચ ઓલવિન હા તો ત્યાં જાવ ઈ જ્યાં ચોપે જે ઉતરો ત્યાં જ આપણું ઇન્ડિયન એમ્બેસી છે સામે બહુ મોટી બિલ્ડિંગ છે हाँ, और वो कैमडन કેમ્ડન માર્કેટ પછી બોરો માર્કેટ અરે કોઈ ચીજ નહીં છોડી હે. બોરો માર્કેટનો સમોસા ખાતા હતા ને આપણે હા, બોરો Indian- માર્કેટમાં Indian સમોસા હા સમોસા ચાટ સમોસા ચાટ હા બોરો સમોસા માર્કેટ તો ખાયા હતા વેમ્બલીમાં. Wembley. અરે એના સમોસા તો ઈ ભાઈ हम બિહારી लोग 3 बार जाके आए Wembley. હા 1,000 रुपए के 3 समोसे 300. कोई 1200 बात नहीं, રૂપિયા 1200 रुपए के पर 3 अगर यूके समोसे में अपना इंडियन फ्लेवर मिल जाए तो क्या पैसे देखना है. ગુડ નો हाँ. નહીં એકદમ પરફેક્ટ એનો મતલબ એનો તમે એ ચટણીનો ઘરે ના અને બનાવી સમોસાનો શકો. સ્વાદ છે ને તો આપણે ઘરે ગમે એટલું કરીએ તો આપણું ઈ તો કેવી લાઈન હતી આઈ થિંક અડધી કલાક ઘરમાં તે દિવસે તો બોલો. 50 જેટલો નંબર હતો તમે હું એ વિચારું કે અરે આ છોકરો બિચાર પણ તો ના. પણ આપણે ગયા હતા તે દિવસે ક્યાં લાઈન ઓછી હતી હા, હા. આપણે ત્યાં પાછા હંમેશા ગયા લાઈન હતા, હોય, હંમેશા. બહુ લાઈન હતી સ્પેશિયલ અમે તો મતેથી ક્યાંથી આવ્યા હતા આપણે મંદિરેથી આપણે આવ્યા બેસતા વર્ષને વાં ગયા હતા ને આપણે સ્વામિનારાયણ મંદિરે એકલા પહોંચી ગયા હતા. હા ત્યારે આપણે એકલા ગયા હતા હા પછી એની બસમાં ઓલે ઓલું હા ઓલું વેમ્બલી એલિંગ. સ્ટેડિયમ એલિંગ. વેમ્બલી સ્ટેડિયમ પાસે છે ત્યાં પાર્કિંગ છે મોટું પેન પાર્ક વાળું ત્યાં અમે ઉતર્યા હતા. ત્યાં ત્યાંથી પછી એક ચાલીને. લેડીઝ આપણને આ ઈ મળી Indian ગયા જો કે હતી. મેં પે મૂક્યો તો મેં પણ અમને એ થઈ હારે હારે ગયા, ચાલો બોમ્બેના અમે હતા ઈ બતાવો. બેન, બોમ્બેના હતા. હા બોર્ન એન્ડ બોમ્બેમાં હતા બટ અહીંયા જ છે વર્ષોથી અહીંયા. આપને બધું બેને બતાવ્યું. હા અહીંથી નંબર બે જાઓ દીધા. પછી ક્યાંયથી હાલીને જાઓ તો તમારે કઈ આગું નથી કે ખાલી એ તો ફૂલ આપણો ગુજરાતી રહ્યો છે હા. ત્યાં મળી જ જાય તમને. મળી જ જાય. આપણે સ્વામિનારાયણ મંદિર ગયા તો ત્યાં તો આખું ભાઈ એ તો એકદમ ગામ જ હતું ઉભરાણું હતું પહેલી વાર ત્યાં જ ગયા હતા કેટલા માણસો હશે બોલ. હા એ તો આપણે હા. પેલા મંદિર ગયા હતા આગલા દિવસે પછી હા. નવા વર્ષમાં ગયા હતા હા. નવા વર્ષમાં અને એના પછી દિવાળીએ ગયા હતા અરે બધે થાય છે આ પ્રિયંકાની સાથે ક્રોલીમાં ને એમાં બધે ગરબીઓ જ થાય છે નથી કહેતી કે તમારે આવું તો પાસ હું લઈ આવું એક દી નહોતી બોલી અહીંયા તો બહુ ત્યાં ગરબીઓ અને જ તો આપણે બીજા ત્યાં ઇન્ડિયન્સ બહુ છે. હર્ષને આપણે ગયા હતા ક્રોલી ગયા હતા તો ત્યાં ઇન્ડિયન છે ત્યાં બધી તમારે હવેલીથી લઈને ત્યાં બધું છે હવેલી પણ ત્યાં છે. હા આપણે બીજાને આપણે એમ વિચારીએ આપણે હોટેલમાં છીએ પણ કોઈને પણ આપણે એઝ અ ગેસ્ટ બોલાવીને આપણે એને જમાડી શકીએ આપણે એને પૂરી ક્યાં? જેમ કે કોઈ આવે હર્ષની આવ્યા તો આપણે કે નહીં તો હોટેલમાં હોય તો આપણે કેવી રીતના એને જમાડવાનું આપણે અહીંયાની વાત કરીશું હા. એ પણ બધું અહીંયાનું જે આ comfortable તમારી છે Airbnb છે ને એટલે હા. તમારે આમાં બધે બળતણથી લઈને બધી સર્વિસ સુવિધા અપાર્ટમેન્ટ હા. સર્વિસ અને એપાર્ટમેન્ટ છે પાછું આપણે કોઈ કમી નથી જોઈ બધું ચીજ ઓવનથી લઈને આમાં દરેક આઈટમ તમારા ઘરે હોય એના કરતા વધારે આઈટમ છે એટલે તમારે સારું મજા આવી. કઈ પ્રોબ્લેમ જ ના આવે ને બધી બની જાય હવે. અને તમે પાછા કોઈ માગો તો એ બધી આઈટમો આપતા હતા બર્તનમાં કઈ પ્રોબ્લેમ બસ હવે તમે ટ્રેન થઈ ગયા છો અહીંયા ટ્રેન એવું હવે લાગે કે તમને અમે- તમે ક્યાંય પણ જઈને સેટ થઈ ગયું એક હા. વિદેશ ટ્રેન્ડ છો તમે હું અહીંયા પહેલી વાર આવ્યો મને લાગતું કે આ સ્ટોરમાં જાવું કેમ રહે વાતો કરી શકશે કે નહીં ઇંગ્લિશમાં ત્યાં જોયું તો બધા આપણા જ છે તો કાંઈ વાંધો નહીં એમાંય આવે વાંધો નથી આવતો. ક્યાંય અમારે ઇંગ્લિશ જરૂર પડે Basic છે English બોલવાની. use થઈ થઈ જાય જાય આ બધે એમ તો જાય. પહેલા સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં શું હોય આપણી એક્સેન્ટ ના સમજમાં આવે હા. મને ના આવતું હું આવ્યો હવે આપણે આ બોલતા હોય તો થોડુંક નોર્મલ લાગવા માંડી જાય હમ. તમે ધીરેથી બોલો એટલે તમને જવાબ એ ટાઈપનો જે મને કઈ વાંધો નથી આવતો અને એક બીજી વાત છે આપણે ઇન્ડિયામાં કોઈ પણ સામાન તમે રિટર્ન કરો તો તમને refund કેસ ના મળે. પણ રિફંડ ના મળે હા. અને અહીંયા વાઉચર આપે ખાલી કે તમે નેક્સ્ટ ટાઈમ ખરીદજો અહીં તરત આવી ત્રીજે જાય અહીંયા દિવસે પૈસા આવી તમારે જાય છે. જેટલા કપાણા પૈસા એટલા પૈસા આવી છે હા વન મંથ કોન્ફિડન્સલી માણસ શોપિંગ કરી શકે હા મને ઈ ઈ બધી સિસ્ટમ વસ્તુ સારી છે ઈ તમે કાર્ડ ઈ જ કાર્ડ થી પચાસ જબરદસ્ત. કરો એટલે તમે તરત પૈસા આવી જાય ઇન્ડિયામાં તો રિટર્ન કરવું બહુ ટફ કામ છે નહીં એમાં હું એને ફાયદો થાય ને એની સ્ટ્રેટેજી છે ઇન્ડિયા વાળાની કારણ કે તમે ના ગયા તમારું પાછા ગયા નહીં મહિને ભૂલી ગયા કે કાલ તો ઈ તો એના પૈસા રહી ગયા તમારું મટીરિયલ પાછું આવી ગયું અને પૈસા બચ્યા ના એના એવા- સિવાય કે એવા તમારે થતા હોય એકવાર તમારા ખીચામાં પૈસા આવ્યા એ પાછા નથી મળવાના
એ હિસાબે જ તમે જાજો શોપિંગ કરવા. એ વસ્તુ છે કઈના અમુકના બિલ ઓલા થઈ ગયા હોય તો એ જઈને બહુ નાટકબાજી થાય પછી. પછી જવાબે ના દે. હા અને એવા જ બિલ આવે છે હજી અઠવાડિયું ના થયું હોય ત્યારે ઓલું થઈ એ જાય. બિલ આ બિલ એવા જ બધા આવે આનો પણ અહીંયા છે ને ઈંક છે ને એવી જ હોય. માણસોની બહુ કિંમત છે માણસોની. ભલે વસ્તી હવે થોડીક વધતી જાય છે માણસો પણ કેરફુલ કરે છે. અહીંયા બધા ગાઈડ પરફેક્ટ તમે પૂછો ને કોઈને પરફેક્ટ ગાઈડ લઈને આપે. તમે ડ્રાઈવરને પૂછો તો જલ્દીબાજી પાછળ ન હોય તો હાવ હાવ જવા દો આમ તો કાંઈ ના કરે. તમને પૂરું બતાવે. બતાવે જોવે દરવાજો ખોલે ક્યાં જવું છે શું છે ચાલુ બધું કરે વાતથી બસ. પછી તમારું મતલબ એ બધું સારું છે ગાઈડલાઈન. ક્યાં ઉતરવાનું આ બસ છે હા અહીંયા આપણે પૂછી તો તરત બોલે હા આમાં બેસી જાઓ. અમે એક વખત આવતા હતા ફેમિલી ને જતા હતા ને? વેસ્ટફિલ્ડ થી અહીંયાથી તો ટ્રાફિક જામ હતું આગળ. હા तो પછી ડ્રાઈવરે જ કીધું કીધું કે किसी को अगर दूसरा बस पकड़ना 74 જ है, બોલતો હતો વહાં સે तो પકડ आप લો. लोग उतर सकते हो. એને વચ્ચે જ ખોલીને અમને બધાને એ ઉતાર્યા. હમણાં ઓલું પેલી ટ્યુબ વાળાને સ્ટ્રાઇક Strike નહોતી તે દિવસે જ બધાને કહેતો હતો કે जिसको मतलब ऑल स्कॉट से वो पकड़ना है 74 तो ये उतर जाओ तुरंत जल्दी चले जाओ जल्दी આ पहुंचो. સ્ટ્રાઇક હોય તો તમને કેમ ખબર પડે? આવે ઓનલાઈન ઓનલાઈન આવે આવી ને, જાય. હા. ઓફિસમાંથી ઈમેલ આવી જાય ઘણી વાર. એ બધું એવું જ થતું તો હોય. બહુ સારું. આ એ બધું બહુ સારું છે ઓવરઓલ મજા આવી. અરે ઓવરઓલ બહુ આજુબાજુમાં આમ જોવો ને અહીંથી 3 કિલોમીટરમાં જાવ તો અહીંનો ચાર્લ્સ લે છે હમ. 3 જ કિલોમીટર એક ખાલી. દિવસ તો આપણે લઈ અને એક બીજું અહીંયા એનો કોઈ સેલ્સબરી એના જ છે, બીજા છે આ કેંગિંગટન વાળો પેલેસ છે ઈ તો હાવ નજીક ડેઈલી વોકિંગ વાળું કામ છે. તો એ બધા મતલબ એ એરિયામાં એટલે સરસ કહેવાય ને એકદમ. એક સેન્સબરીમાંથી અમે શોપિંગ કરીને આવ્યા બહાર હા, તે નીકળ્યા દિવસે. રોડની નજીક જ પહોંચ્યા હતા. ત્યાં 2-3 બુલેટ વાળા એનું સાયરન અલગ હોય એના જે હા, હોય ને એ. એના ગાર્ડ છે પણ તો 2-3 આગળ ને 2-3 પાછળ હતા તો 2-3 ગાડીઓ હતી એટલે મેં કીધું આ બુલેટ વાળા કેમ આમાં સાયરન વગાડે સાયરન અમે ઊભા રહી ગયા તા તો એક ગાડી નીકળી બીજી ગાડી નીકળી વચ્ચે એવો ચાર્લ્સ હતો જે હા, આઈનો કિંગ છે લાઈવ અમે હા, બાજુમાંથી એ જોયું જોયું. એને જોવા માટે તો મુશ્કેલ છે આ એની એક ચીજ જોઈ મેં ટ્રાફિક પોલીસની શું હોય છે એને જે એસ્કોર્ટ કરીને જતા હોય ને આપણે ઇન્ડિયામાં શું હોય છે જનરલી રસ્તા કોઈ બંધ આવતો કરી હોય તો રસ્તામાં બધી બાજુ આગળ આમ પોલીસ Close હોય કરી દે ચાર રસ્તા. બાજુ અને આગળ ગાડી ને પાછળ ગાડી ને 2-4 ની એવી ગાડી. અહીંયા એવું નથી. ખાલી સાયરન આગળ આવતા હોય છે એમાં 3 કે 4 પાયલટ હોય Bullet છે વાળા. અને એકાદી સિક્યુરિટીની ગાડી ગાડી આગળ હોય છે. પાછળ હોય છે વચ્ચે. પણ ઈ જ પાયલટ જે હે બાઇક વાળા જે હોય છે સિક્યુરિટી પાયલટ ઈ શું કરે એક બાઇક વાળો આગળ હું કરતો આગળ રસ્તો ગયો જાય કરતો છે. આગળ જઈને જ્યાં સિગ્નલ અહીંયા ઉભો રહી જાય ગાડી નીકળી જાય બીજો એની પાછળનો એ નથી આગળ હોય જાય આ પાછળ જોડાઈ જાય મતલબ આમ ઓલો રિલે સિસ્ટમ કહીએ ને આપણે એટલે ટ્રાફિક ફસાય નહીં. ટ્રાફિક ફસાય નહીં બધી ટ્રાફિક બંધ ના થાય. બસો વાળાએ તરત સાઈડમાં ઊભી રાખી દે બસો એને શું હોય 2 સેકન્ડ તો રોકવી છે ખાલી પણ એ સારું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કોઈ ડિસ્ટર્બ ન થાય આ લોકોને અને કોઈ રોડ રસ્તા બંધ ના કરે ટ્રાફિક જામ કાંઈ ના કરે તમને કારણ કે ખબર ના ચાલુ પડે રહે. વીઆઈપી લોકો નીકળી ગયા નીકળી તમારી ગયા. પાસે હા, હા, એવું. એ લોકો કેટલા ધ્યાન ખરું. રાખે છે પબ્લિક નું કે આ માણસોને કોઈ ડિસ્ટર્બ આપણે જો બોમ્બેમાં કેટલું કામ થયું હતું તે દિવસે અને એમાં એટલો રસ્તો રોકી દીધો માણસો છોકરી આની- બિચારી બાળક સ્કૂલમાં ફસાઈ ગયું હતું 2-3 કલાક તો કોઈને પણ ફ્રસ્ટ્રેશન અહીંને તો પાર્લિયામેન્ટ પાસેથી હા. તો પાર્લિયામેન્ટની જે સામે છે જે આપણે જનરલ બિગ બેનનો જે છે એની ત્યાંથી જે દેખાય ને ટાવ હમ. એનો પાર્લિયામેન્ટ છે સામે એની ઓલી સાઈડમાંથી એન્ટ્રી છે બધી પાછળ છે અને આપણે એકવાર બસમાં આમથી આવતા હતા વિક્ટોરિયા જતા હતા તો એ રોડ ઉપર માણસો આમ તો આમ ઘૂમે કે કોઈ રેસ્ટ્રિક્શન નથી ખાલી ગેટ ઉપર ગાર્ડ હોય બસ બાકી કઈ નહીં. આ તમે મસ્ત મ્યુઝિયમમાં જાઓ કોઈ ગાર્ડ નહીં કોઈ એકાદ ગાર્ડ ઊભો હોય પણ એ તમને ખબર ના પડે કે આ ગાર્ડ છે એવું. કોઈ રિસ્ટ્રિક્શન નહીં કાંઈ નહીં અને ટિકિટ પણ નહીં આવડું મોટું મ્યુઝિયમ એકદમ ફ્રીમાં બધાને એન્ટ્રી હતી. અહીંયા બધી વસ્તુ એક છે કે સિવિલ સિક્યોરિટી જે છે ને સિવિલ સિક્યોરિટી હાયર કરે કોન્ટ્રાક્ટ બેઝ પર જે હોય એ બધા બહુ સ્ટ્રિક્ટ હોય જે અંડર એને પૈસા એના જ આપીશ ને. અને પૈસા એના કોઈ પણ પાર્કિંગ આ તે દઈને બાઈને કરતા હોય સાઈડ નહીં કરી પરફેક્ટ ના લગાવી તો એ તરત ફોટો ખેંચી લે ના, નકર તમારે લગાવી દી, ગાડી નકર લગાવી કંઈ હાલે જ દી. નહીં ને. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કઈ પૂછવાનું નહીં કોઈને કોલ નહીં કરવાનો કાંઈ નહીં બસ એ ગયું એનું સમજી લો. અને એમ કે છે કે પેનલ્ટી અહીંયા લાગી છે ને જાય. પોલીસ તમને હાથ ના security અડાડે. હાથ ના અડાડી શકે એ એ રૂલ્સ છે એના અહીંનો. રૂલ્સ છે કોઈને તમારે મારવાનું નહીં કોઈને કાંઈ નહીં એને
અને એમ કહે કે બહુ વધારે પછી એવું કે એવો સામેનો કોઈ હોય તો એને મતલબ પાણી છાંટે. એ આપણે શું કરવાનું એ નથી મને એવું એ કહેતા બધાય હોય છે. કહેતા. ઓવરઓલ મજા આવી ને હા, હા. આપણે હારે રહેવાનું આપણે જે દિવસે એટલા બેઠા હતા દિવસમાં એટલા દિવસ આપણે હારે 6 મહિના એ મહિનો સારું કર્યું, એ સારું મળ્યું. આપણે આવો મતલબ ઇન્ડિપેન્ડન્ટ રહેવાનો ના તે મજા આવી ગઈ. બેસ્ટ એક્સપિરિયન્સ. મજા આવી ગઈ સરસ આવી, બહુ 6 આનંદ મહિના આવ્યો. આપણે બહુ આનંદ આવ્યો ના, આપણને બહુ મજા આવી. આવું તો હવે ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આવો નવો એક્સપિરિયન્સ આપણને મળતો રહે. હવે તો ધર્મેશને ગ્રોથ શ્રવણ મળી કુમાર રાખે. અમને દુનિયા દેખાડતો રહે. એમને બી થોડું કામ નથી, જે સપના છે એ બધા પૂરા થાય ને અમારે હારે થઈ જાય થઈ बस आम लगे है रहो, ना? सपने देखो, साकार करने के पूरा कोशिश करो. Good. सिर्फ सपने देखने से नहीं होता है, उसके पीछे હવે મિસ થાય બધું આ. અમે મિસ એમ જ હોય ને કરશું થોડુંક આપણે અને કઈ વાંધો નહીં. આ એક્સપિરિયન્સ સંતોષ છે અમને કે આટલું જે અહીંયા યુકેમાં અમે પાછા આવવાનું થાય જે પણ થાય. હા શું કોઈ Good. સમય Cheers. પ્રમાણે હાલવાનું. ચા પીવાની કેટલી મજા આવે. બહુ મજા આવે. नाइस टू मीटिंग. चाय पे चर्चा समाप्त चाय पे करते हैं पहली. चाय पे चर्चा. अरे वाह, क्या ये बात तो है. रिफ्यूटिंग हो गया एकदम. चलो अच्छा लगा, बहुत बढ़िया. ओके, बाय बाय.